તારીખ 4-10-2024 મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં બિરાજમાન હતા। સાંજે સમીપ દર્શન આપ્યા બાદ મંદિરની બહારની તરફથી ગોલ્ફકાર્ટમાંથી સ્વામીશ્રીએ ઠાકોરજીની આરતી ઉતારી। ગોલ્ફકાર્ટની અંદર બે સેવક સંતો હતા। એક સેવક સંતે શંખ દ્વારા જલ આવર્તન કર્યું અને બીજા સંતે ઠાકોરજીને આરતી આપી, પણ થોડી ઝડપથી, જે સ્વામીશ્રીને સહેજે પણ ન રચ્યું। અને બીજું કાંઈ બોલ્યા વગર તેઓએ જ આગળ નમીને આરતી ખેંચી લીધી। ખૂબ પ્રેમપૂર્વક ધીમે ધીમે ઠાકોરજીને આરતી આપી। કક્ષમાં પધારી સ્વામીશ્રીએ રાત્રિ ભોજન અંગીકાર કર્યું। હરિભક્તોને આશીર્વાદ આપી ચેષ્ટાગાન માટે વિરાજ્યા। ત્યારે સેવકોએ પૂછ્યું, કેમ આપે આરતી લઈ લીધી? સ્વામીશ્રી કહે, તે ઉતાવળથી આમ આપતા હતા, શાંતિથી આપવાની। બીજો એક પ્રસંગ છે। તારીખ 2-10-2024 મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં બિરાજમાન હતા। સ્વામીશ્રી મંદિર દર્શન માટે વ્હીલચેરમાં વિરાજી નિસરી રહ્યા હતા। ત્યાં અચાનક તેઓને નાક સાફ કરવાનું થયું, એટલે સેવક સંત ઝડપથી 2 ટીસ્યુ લઈ આવ્યા। તેમાંથી સ્વામીશ્રી એકનો ઉપયોગ કર્યો। ઉતાવળમાં સેવક સંતે વાપરેલા ટીસ્યુ સાથે ન વાપરેલું ટીસ્યુ પણ ડૂચોવાળી કચરા પેટીમાં ફેંક્યું। સ્વામીશ્રીએ અણગમો દર્શાવતા ટકોર કરી કે બીજું ટીસ્યુ કેમ ફેંકી દીધું? ટીસ્યુ જેવી સામાન્ય વસ્તુ હતી, પરંતુ એટલો બગાડ પણ સ્વામીશ્રીને માન્ય નથી। બીજો એક પ્રસંગ છે। તારીખ 11-7-2017 મહંત સ્વામી મહારાજ શિકાગોમાં બિરાજમાન હતા। સ્વામીશ્રીની રૂમમાં ટેમ્પરેચર 27 ડિગ્રી હોય તો પણ તેઓ શાલ અને ટોપી ધારણ કરે છે। આજે સ્વામીશ્રી માટે નવી ટોપી આવી હતી। સેવકે તે પહેરાવવા માટે સ્વામીશ્રીને આપી। સ્વામીશ્રીએ ના પાડી। સેવકે કહ્યું, આ પહેરો છો તો એવી જ છે। સ્વામીશ્રીએ જૂની ટોપી તરફ નિર્દેશ કરતા કહ્યું, આ છે ને? સેવકે કહ્યું, પણ આ નવી વાપરો, એ પણ એના જેવી જ પોળી થઈ જશે। સ્વામીશ્રીને સૂતી વખતે ઢીલી પોળી ટોપી પહેરવી પસંદ છે। તેના સંદર્ભમાં સેવક સંત કહેતા હતા। સ્વામીશ્રી કહે, એક જ પોળી રહેવા દો ને। છેવટે સ્વામીશ્રીને મનાવવા માટે સેવક કહે, આપ નવી પહેરો તો આ ધોવા જાય। સ્વામીશ્રી ઠાવકાઈથી કહે, કાલે ધોજો।